નમસ્કાર દર્શક મિત્રો, ઉઘડતી દિશાઓ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 પર આધારિત આ રસપ્રદ અને માહિતીપ્રદ ચર્ચા શ્રેણી આઈઆઈટી ગાંધીનગર પ્રેરિત આ શ્રેણીમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, કોરોના પેન્ડેમિકના સમયમાં એમ કહેવાયું છે કે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન એન્ડ ઇનોવેશન. તો આપણે જોયું કે આ પેન્ડેમિકના સમયમાં ઘરે રહીને વિશ્વભરના 1.2 બિલિયનથી વધારે બાળકો શાળાએ ન જઈ અને ઘરે રહીને ભણી રહ્યા છે ડિજિટલ અને ઓનલાઈન માધ્યમથી. આજે ડિજિટલ અને ઓનલાઈન એજ્યુકેશન એક તાતી જરૂરિયાત જ્યારે બની ગઈ છે, ત્યારે આજે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં ડિજિટલ એજ્યુકેશનનું શું પ્રાવધાન છે એ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આજની આપણી ચર્ચાનો વિષય છે ટેકનોલોજી યુઝ એન્ડ ઇન્ટિગ્રેશન, ડિજિટલ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન. આ વિષય પર આપણને માહિતી આપવા આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર નવીનભાઈ શેઠ સર ઉપસ્થિત છે. સર, ઉઘડતી દિશાઓ શ્રેણીમાં આપનું સ્વાગત છે. ડીડી ગિરનારના સૌ દર્શકો વતી આપનું સ્વાગત કરું છું. એટલે સર, એવું કહેવાયું છે કે આજના જમાનામાં આપણે ટેકનોલોજી વાપરતા નથી, પણ ટેકનોલોજી જીવીએ છીએ. અને આપણા આદરણીય પ્રધાનમંત્રીએ પણ વર્ષો પહેલાં સ્લોગન આપેલું છે કે આઈટી પ્લસ બીટી ઇઝ ઇક્વલ ટુ આઈટી પ્લસ બીટી, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બાયોટેકનોલોજી, એટલે કે ઇન્ડિયા ટુડે અને ભારત ટુમોરો. તો ટેકનોલોજી ઉપર જ્યારે ભારત દેશ આટલો ભાર મૂકી રહ્યું હોય, ત્યારે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, નેશનલ એજ્યુકેશન પોલિસી, એમાં ટેકનોલોજીના પ્રાવધાન અને ટેકનોલોજીને વધુ સક્ષમ ઉપયોગ થાય એ માટે સર એક ફોરમ બનાવવાનું એક સજેશન છે, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ. તો આ ફોરમ શું છે એ અમારા દર્શક મિત્રોને આપ જણાવો ને ત્યાંથી આપણી ચર્ચાનો દોર શરૂ કરીએ. બહુ સરસ પ્રશ્ન છે. નવી શિક્ષા નીતિ જે આપણી સમક્ષ આવી છે અને ભારત સરકાર હવે જેનો અમલ કરવાની છે, તો એમાં એક પ્રાવધાન છે, અલગ અલગ ઘણા પ્રાવધાન છે. એમાંનું ખૂબ અગત્યનું એક પ્રાવધાન છે, એ છે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, NETF. ખાસ કરીને જ્યારે વિશ્વ આખું ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યું છે, તો ભારતનો પણ છેવાડાના ગામડાનો વિદ્યાર્થી પણ એનાથી બાકી ન રહે અને આખા દેશમાં બધાને આ નવી ટેકનોલોજીનો લાભ મળે, એના માટે શું જે કંઈ વ્યવસ્થાઓ કરવી પડે અને શું તૈયારીઓ કરવી પડે, એ બધી જ બાબતો આ નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમની અંદર છે. એટલે કે એના માટે ટ્રેનિંગ આપવી પડે, એના માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવા પડે, વર્કશોપ સેમિનારનું આયોજન કરવું પડે. આ બધી જ બાબતો નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ દ્વારા થશે. એટલે સર, આ ફોરમના જે પ્રાવધાન છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ભાર મૂકવું, ગામડે ગામડે શાળાઓ સુધી સ્માર્ટ બોર્ડ પહોંચાડવા, મશીન બેઝ લર્નિંગ, બ્લોક ચેઇન, બીજા ઉપયોગી એજ્યુકેશનલ સોફ્ટવેર્સ, આ બધી સુવિધાઓ દેશના ખૂણે ખૂણે પહોંચે એ પ્રાવધાન છે. અને સર, જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ ભારતના કુલ જીડીપીના લગભગ 4.6% આજે શિક્ષણમાં વપરાય છે, એમાંથી 6% સુધી લઈ જવા માટેનો એમાં અભિગમ છે. તો આજના એજ્યુકેશનમાં 21મી સદીની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે એમાં ટેકનોલોજીનું ખાસું સિંહ ફાળો હશે એવું આપણે માનીએ છીએ. તો બીજો એક પ્રશ્ન આવે સર કે આપ તો GTU જેવી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી છો, તો GTUના વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી ભણે અને ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપે, પરંતુ ગામડાનો એક વિદ્યાર્થી, શાળાનો વિદ્યાર્થી, પ્રાઇમરી સ્કૂલનો વિદ્યાર્થી, એ શું આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે? આ પણ બહુ જ અગત્યની બાબત છે. આજે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે આ ટેકનોલોજીની વાતો થાય છે, પરંતુ ભારતના ગામડામાં તો હજી બેન્ડવિથ મળતી નથી, કંઈ પ્રકારનું કનેક્શન મળતું નથી નેટનું, તો એનો ફાયદો શું થશે? પરંતુ આ એજ્યુકેશન પોલિસીમાં એનું પણ પ્રાવધાન છે કે ગઈકાલે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 15મી ઓગસ્ટે જ્યારે જાહેરાત કરી કે ભારતના 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિક ફાઇબરનું કનેક્શન 1000 દિવસમાં થશે. એટલે કે ભારતનું એક પણ ગામડું બાકી નહીં હોય કે જ્યાં આ નેટ અને બેન્ડવિથની સુવિધા ન મળે. છતાં પણ કોઈ પ્રોબ્લેમ હશે તો જે ભાઈ બાકીના જે બધા સાધનો છે, એટલે કે રેડિયોના માધ્યમ દ્વારા, કોમ્યુનિટી રેડિયો દ્વારા, સેટેલાઇટ દ્વારા, ડિશ દ્વારા, આ બધા જ એવા માધ્યમો છે કે જ્યાંથી વિદ્યાર્થીઓ પોતે અભ્યાસ કરી શકે. આજની તારીખમાં પણ આ બધા માધ્યમોનો ઉપયોગ કરે છે. આજે ઘણી બધી ચેનલો MHRD દ્વારા શિક્ષા જગતને લગતી ચેનલો 30 ચેનલો શરૂ થઈ છે, તો એનો પણ બધા વિદ્યાર્થીઓ લાભ લે છે. તો આ પ્રકારે
વંદે ગુજરાત દ્વારા અત્યારે પણ ઘણા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે. એટલે સર આપણે એમ કહી શકીએ કે આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેનું શિક્ષણ આપણે આ ટેલિવિઝનના માધ્યમથી જ દર્શક મિત્રોને આપી રહ્યા છીએ. ડીડી ગિરનાર એટલે ટેકનોલોજી વગર આજે શિક્ષણ કદાચ આપવું સંભવ નથી રહ્યું. તો એની સાથે સાથે બીજો એ પ્રશ્ન થાય કે જે શિક્ષક ક્લાસરૂમમાં બહુ જ સારી રીતે ભણાવે છે, શું એ ઓનલાઈન પ્લેટફોર્મ પર એટલું જ ઇફેક્ટિવ ટીચિંગ કરી શકશે કે એને ખાસી એવી ટ્રેનિંગની જરૂર પડશે? જ્યારે આ પેન્ડેમિક કોવિડ-19 શરૂ થયું અને જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત શરૂ થઈ તો અમે સર્વે કર્યો અમારા શિક્ષકોનો, તો માત્ર 3% શિક્ષકોએ આનો ઉપયોગ કર્યો હતો ઓનલાઈન ટીચિંગનો, બાકીના કોઈ શિક્ષકોએ કર્યો નહોતો. પરંતુ જ્યારે એમને ટ્રેનિંગ આપવામાં આવી, જુદા જુદા ટૂલ્સની માહિતી આપવામાં આવી, તો હવે બધા જ શિક્ષકો આ ઉપયોગ કરતા થયા. એટલે વાત સાચી છે કે જ્યારે એક વખત નક્કી થશે તો એ પ્રકારેની ટ્રેનિંગની પણ આમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે. નો ડાઉટ કેટલાક શિક્ષકો પેન એન્ડ જે બ્લેકબોર્ડની જૂની વ્યવસ્થા છે એનાથી જ ટેવાયેલા છે. એનાથી એણે આ આઉટ ઓફ બોક્સ નવું થિંકિંગ કરવું પડશે, નવી પ્રેક્ટિસ કરવી પડશે. અને આમાંથી ઘણા નવા શિક્ષકો એવા પણ નીકળશે કે જે કદાચ ક્લાસરૂમમાં બરાબર ટીચિંગ નહીં કરતા હોય, પરંતુ આના માધ્યમથી એ સારું ટીચિંગ કરી શકશે. એટલે સર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની માફક જે નવી પરિસ્થિતિમાં અનુકૂલન નહીં સાધી શકે તો એ ભવિષ્યમાં એક્સટિંક્ટ બની જવાના. એટલે અહીંયા શિક્ષણ જગત સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપણો સૌનો અનુરોધ છે કે ટેકનોલોજી જેટલી સરળતાથી અપનાવીશું એટલી ટેકનોલોજી આપણી પાસે પણ આવશે. સર ટેકનોલોજી સાથે કનેક્ટેડ એક બીજી અગત્યની બાબત છે ઈ કન્ટેન્ટ. તો આજે એનસીઆરટી, એનઆઈઓએસ કે એનસીટી સ્વયં અને દીક્ષા જેવા પોર્ટલ દ્વારા ઈ કન્ટેન્ટ કલેક્શન અને ઈ કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન આ કાર્ય કરે છે. તો એમાં આ નવી શિક્ષણ નીતિ શું કહે છે? નવી શિક્ષણ નીતિ આ ઈ કન્ટેન્ટ ઉપર તો ભાર આપે જ છે. એટલે કે બધા જ પ્રકારના ઈ કન્ટેન્ટ, માત્ર ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટેના ઈ કન્ટેન્ટ નહીં, પરંતુ તમામ ક્ષેત્રના તમામ વિષયના ઈ કન્ટેન્ટ સારામાં સારી રીતે ડેવલપ થાય અને મુકાય. પરંતુ બહુ અગત્યની વાત એ છે કે આ જે ઈ કન્ટેન્ટ છે એ ભારતની બધી જ માન્ય ભાષાઓ જે છે, શિડ્યુલ ભાષાઓ, એમાં પણ અવેલેબલ કરવામાં આવશે. એટલે કે જે કંઈ હાઈ લેવલનું જે ટીચિંગ છે, જે પ્રકારના ઉચ્ચ કક્ષાનું આ ઈ કન્ટેન્ટ છે, એ તમામ લોકોને, પછી એને અંગ્રેજી આવડતું હોય કે ના આવડતું હોય, એ પોતાના માતૃભાષામાં પણ એને મેળવી શકશે. એટલે એ પણ એક બહુ જ અગત્યની વાત છે. ખાસ કરીને જે દિવ્યાંગ લોકો છે તો એને પણ એ પ્રકારના ટૂલ્સ ડેવલપ કરવામાં આવશે અને દિવ્યાંગ લોકોને પણ એના માટેના પણ ખાસ સોફ્ટવેર ડેવલપ કરવાનું ભાર ડેવલપ થશે અને એને પણ આ અદ્યતન કન્ટેન્ટનો ફાયદો મળશે. એટલે સર એવું કહેવાયું છે કે ટેકનોલોજી ઇઝ અ યુઝફુલ સર્વન્ટ બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ અ ડેન્જરસ માસ્ટર. એટલે ટેકનોલોજીના નેગેટિવ આસ્પેક્ટ્સ પણ છે. તો એમાં એક બાબતની આપણે મર્યાદાની ચર્ચા કરીએ તો એ ડેટા પ્રોટેક્શન અને ડેટા સિક્યોરિટી. તો એ બાબતમાં પણ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભાર મૂક્યો છે. એ વિશે સર આપ દર્શક મિત્રોને ડેટા પ્રોટેક્શનની અગત્યતા વિશે જો જણાવશો. આપણે જ્યારે છેલ્લે વાઇબ્રન્ટ ગુજરાત હતું અને આપણા ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીએ આ ડેટાની વાત કરી હતી કે ઇટ ઇઝ એ ગોલ્ડ, ડેટા માઇનિંગ ઇઝ એ ગોલ્ડ માઇન, ડેટા ઇઝ એ ગોલ્ડ માઇન. તો ડેટાનું ખૂબ મહત્ત્વ છે. એક સોનાની ખાણ જેવું એનું મહત્ત્વ છે. એટલે એનું પ્રોટેક્શન, ભારતના ડેટા ભારતમાં જ પ્રોટેક્ટ થાય, એ કોઈ બહારના સર્વર ઉપર ન પ્રોટેક્ટ થાય. તો એ પ્રકારેનું ટેકનોલોજીનું ડેવલપમેન્ટ હવે ભારતમાં થઈ રહ્યું છે અને એમાં પણ આ એક અગત્યનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. એ કન્ટેન્ટની પૂરેપૂરી સિક્યોરિટી અને એ પણ ભારતના સર્વરમાં, ભારત દ્વારા ક્લાઉડમાં એ પ્રોટેક્ટ રહેશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એ બહુ અગત્યની બાબત છે. એ જ રીતે સર જે રાષ્ટ્રીય પડકારો છે જેની આપણે વાત કરીએ, એક તો હેલ્થકેર છે, એગ્રીકલ્ચર છે, ક્લાઇમેટ ચેન્જ છે. આ પડકારોને પહોંચી વળવા માટે આપણી શિક્ષણ નીતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે કહે છે અને 3D થી 7D સુધીના ઉપયોગો હાથ ધરવાનું કહે છે. તો એ શું છે સર? અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ન થતો હોય. દાખલા તરીકે અત્યારે પણ જે કંઈ સેન્સરથી દરવાજો ખુલી જાય, આપણે થંબ ઇમ્પ્રેશન કરીએ
તો કઈ વ્યક્તિનો છે એ જાણ થઈ જાય. તો આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પરંતુ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજ્યુકેશન સેક્ટરમાં પણ, એટલે કે જ્યારે પરીક્ષા લેવાની હોય, વિદ્યાર્થીનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય, જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ બધા થતા હોય એને પ્રોટેક્ટ કરવાના હોય, તો આ બધી જ બાબતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ખૂબ અગત્યનો ભાગ ભજવશે. અને આમાં એક ઇમર્જિંગ ટેકનોલોજી તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે તમામ ક્ષેત્રના બાળકો શીખી શકે એવી પણ આમાં વ્યવસ્થા સૂચવવામાં આવેલી છે. એટલે સર, હું વાત કરતો હતો આપણા જે અમુક રાષ્ટ્રીય પડકારો છે એના વિશે, તો આપણા વડાપ્રધાનશ્રીએ હેકાથોન પર પણ બહુ ભાર મૂકેલો છે. અને ખાસ તો આપ એન્જિનિયરિંગની જે યુનિવર્સિટી છે એના કુલપતિશ્રી છો, તો એ હેકાથોન આ નવી શિક્ષણ નીતિ વડે વધુ કઈ રીતે ઉપયોગી માનવજાત માટે બની રહેશે? જેમ માનનીય વડાપ્રધાન શ્રી શાસ્ત્રીજીએ સૂચના જે આપ્યું હતું સૂત્ર કે જય જવાન જય કિસાન, પછી માનનીય અટલ બિહારીજીએ આપ્યું જય જવાન જય કિસાન જય વિજ્ઞાન, અને હવે આપણા વડાપ્રધાન શ્રી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન, એટલે કે ઇનોવેશન ઉપર ખૂબ ભાર આપ્યો છે. અને એમના પ્રયત્નોથી જ હેકાથોન એટલે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન નામની સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધા એ ભારત સરકાર જુદા જુદા રાજ્યો અને જુદા જુદા કેન્દ્રના વિભાગો તરફથી જે કંઈ પ્રશ્નો હોય છે એ ભેગા કરે છે. એ પ્રશ્નોની ડેફિનેશન એટલે કે પ્રશ્નને ઓપનલી વિદ્યાર્થીઓ સમક્ષ 40,000 કોલેજોમાં મોકલવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ આ પ્રશ્નોનું સોલ્યુશન કરે છે અને એની એક ફાઇનલ કોમ્પિટિશન થાય છે. એમાં શોર્ટલિસ્ટ થયા પછી તેને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એની 4th એડિશન હમણાં જ પૂરી થઈ. ગુજરાતની અંદર જ્યારે આ ઇસરો સાથે થતી હોય છે ત્યારે એનું નોડલ સેન્ટર તરીકે હંમેશા જીટીયુની જ પસંદગી થાય છે. અને એના દ્વારા વિદ્યાર્થીઓ 36 કલાક નોન સ્ટોપ આઈડેન્ટિફિકેશન કરે છે, પ્રશ્નો ઉપર કામ કરે છે, એના બધા સાયન્ટિસ્ટો મેન્ટરિંગ કરે છે. વડાપ્રધાનશ્રી પોતે આ સ્પર્ધા ચાલતી હોય ત્યારે સીધો સંવાદ કરે છે આ બધા સ્પર્ધકો સાથે દરેક વખતે. તો એ પ્રકારેની આ સ્પર્ધા થાય છે. અને હેકાથોન દ્વારા જે સોલ્યુશન મળ્યા છે, આજે રેલવે પણ એનો ઉપયોગ કરે છે, આજે ટ્રાન્સપોર્ટેશનની અંદર એનો ઉપયોગ થાય છે, ટેક્સટાઇલમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે, એગ્રીકલ્ચરમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ આપણા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણા જ યંગ વિદ્યાર્થીઓ, યુવા વિદ્યાર્થીઓ લાવે છે, અને બહુ જ અગત્યની બાબત છે. તો હવે જ્યારે કોરોના પેન્ડેમિકે આપણને સૌને એક તક આપી છે ડિજિટલી ઇવોલ્વ થવાની, ત્યારે એ ડિજિટલ એજ્યુકેશનના શું પ્રોઝ એન્ડ કોન્સ આપના મત મુજબ છે સર? ડિજિટલ એજ્યુકેશનના ફાયદા તો આપણે જોયા જ કે જ્યારે આ પેન્ડેમિક જેવી સ્થિતિ હોય, વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ જઈ ના શકે અને અભ્યાસ કેવી રીતે કરવો, પરંતુ એ ચેલેન્જને પણ આપણે સૌએ બધા શિક્ષકોએ ઉપાડી લીધી, બધી સ્કૂલોએ ઉપાડી લીધી અને સરસ એ પ્રકારનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. પરંતુ એની થોડી નેગેટિવ સાઈડ પણ છે. જે પ્રકારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર પોતાનો જે કંઈ ભાવના વ્યક્ત કરી શકે છે, કોમ્યુનિકેશનની જે વાત છે, એ બધું જ આ ડિજિટલમાં શક્ય નથી. અને નેટ દ્વારા ક્યારેક વિદ્યાર્થીઓ જે કંઈ કારણ કે નેટ ઓવરઓલ એક એન્ટરટેનમેન્ટ માટેનું સાધન છે અને એના કેટલાક ગેરફાયદા પણ ક્યારેક વિદ્યાર્થી કંઈક અભ્યાસની સાથે સાથે બીજી લાઈન ઉપર પણ ચડી જતો હોય, આવા કેટલાક સેફગાર્ડ્સ આપણે ધ્યાન રાખવાના હોય છે. હા, અને જે ડિવાઇસીસ છે એની અવેલેબિલિટી એ પણ આપણી શિક્ષણ નીતિમાં એના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે આપણે ડિજિટલી ટ્રાન્સફોર્મ થતા હોય ત્યારે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એ બહુ જરૂરી છે સર. એટલે એ માટે પણ આપણે આની શિક્ષણ નીતિનું જે બજેટ છે એમાં NRF અને જે એજ્યુકેશન પોલિસીનું બજેટ છે એમાં પ્રાવધાન છે ખરું કે ડિવાઇસીસ વધારે લોકો સુધી પહોંચે? NETF જે ફોરમ બનવાનું છે, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, એણે ઘણી બધી જે કંઈ રેકમેન્ડેશન કરેલા છે, એમાંનું એક રેકમેન્ડેશન આ પ્રકારેનું છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે એનો ખૂબ અભાવ છે. એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામ ક્ષેત્રની અંદર એ મળી રહે, તમામ એરિયામાં અને તમામ વિદ્યાર્થીઓને એ પહોંચે એ પ્રકારનું એક પ્રાવધાન છે. વર્ચ્યુઅલ લેબોરેટરીની પણ એમાં વાત કરવામાં આવેલી છે કે ઘણા બધા એવા સાધનો હોય છે કે એ પ્રકારની બાબતો હોય છે કે જે શક્ય નથી. દાખલા તરીકે વિમાનના અંદરના ભાગ જોવા હોય તો વિમાન કંઈ લેબોરેટરીમાં આવવાનું નથી,
પરંતુ આ વર્ચ્યુઅલ ટેકનોલોજીના લાભથી, વર્ચ્યુઅલ લેબના લાભથી વિમાનના તમામ આંતરિક ભાગો એકદમ સારી રીતે વિદ્યાર્થી અભ્યાસ કરી શકે. તો આ પ્રકારેના ડિજિટલી બધા અવેલેબલ જે કંઈ રેકમેન્ડેશન છે જુદા જુદા એ TEFમાં પ્રાવધાન છે. તો જે રીતે સાયન્સના પ્રેક્ટિકલ્સ ઓનલાઈન આપણને અશક્ય લાગતા હોય પણ વર્ચ્યુઅલ લેબ વડે શક્ય બનાવી શકીએ, એ જ રીતે જે પરફોર્મિંગ આર્ટ્સ છે, તો પરફોર્મિંગ આર્ટ્સનું એજ્યુકેશન પણ કેટલાક પડકારો લઈને આવે છે, ખાસ કરીને જ્યારે આપણે ઓનલાઈન વાત કરતા હોય. તો એનું સોલ્યુશન પણ કંઈક વિચારેલું હશે સર? એમાં વાત સાચી છે કે પરફોર્મિંગ આર્ટ્સ ને વગેરે એવું છે કે જે ઇન્ટરેક્ટિવ હોય એ જ વધારે એમાં જરૂરી છે. એટલે કેટલાક એવા ડિજિટલ પ્લેટફોર્મ અને ટૂલ્સ છે કે જ્યાં ઇન્ટરેક્ટિવ હોય છે, પરંતુ જ્યારે આર્ટની વાત આવે પછી એ ભરતનાટ્યમ હોય કે અરંગેત્રમ હોય તો એ વર્ચ્યુઅલ કરતાં એ એકચ્યુઅલ ફોર્મમાં ઓફલાઈન ફોર્મમાં જ એ વધારે સક્સેસ. એટલે આપણે કહી શકીએ કે આ ટેકનોલોજી અને ડિજિટલ એજ્યુકેશન ઇટ્સ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ્સ અ જર્ની, ઇટ્સ અ ટૂલ. એ ટૂલ મારફત વધુ સુગમ રીતે શિક્ષણ મેળવી શકીએ, પણ એ એકમાત્ર વિકલ્પ નથી. બીજી વાત છે સર ડેટા રિપોઝિટરીની. આજે ભારત સરકાર NAD ના ડેવલપમેન્ટ વડે બધાનો ડેટાની એક રિપોઝિટરી, એક જેને કહી શકીએ આર્કાઇવલ કરવાનો પ્રયાસ કરે છે. તો એ શું છે સર, દર્શક મિત્રોને આપ જણાવશો? આજે આપણને સૌને ખબર છે કે જ્યારે કોઈક વિદ્યાર્થીઓ પાસ થયા પછી જતા હોય છે, ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતા હોય છે, ક્યાંક કોઈક વધારે અભ્યાસ માટે જતા હોય છે, વિદેશ જતા હોય છે, તો એની પાસે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે. તો જેના કારણે ઘણી વખત મુશ્કેલી પડે છે ફિઝિકલી ફોર્મમાં. તો ડિજિટલ સરકારે આ પ્રકારેની વ્યવસ્થા કરી છે કે આ બધા જ ડિપોઝિટ થાય અને ગમે ત્યારે પોતે બતાવી શકે. તો આ પ્રકારે આમાં પણ આ પ્રકારનું પ્રાવધાન છે કે વિદ્યાર્થીનો તમામ ડેટા, એના તમામ સર્ટિફિકેટ્સ, ડોક્યુમેન્ટ્સ આ બધા એક જગાએ ડિપોઝિટ થાય ડિજિટલી ફોર્મમાં અને સુરક્ષિત એમાં રહે અને પછી એને કોઈ નુકસાન થવાનો પ્રશ્ન નથી. કારણ કે ફિઝિકલી ફોર્મમાં ક્યારેક ચોરાઈ જાય, ક્યારેક ફાટી જાય કે આવું બધું જે થતું હોય છે, જેવું આમાં કોઈ થઈ શકવાની શક્યતા નથી. તો સર જે રીતે રિસર્ચ માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એવું કહે છે કે આધાર કાર્ડ બેઝડ ફંડ હવે રિલીઝ કરવામાં આવશે, જેથી ડુપ્લિકેશન જે છે ફંડનું, કે એકના એક વ્યક્તિ બે અલગ અલગ એજન્સી પાસેથી ફંડ ન મેળવે એ માટે આધાર કાર્ડ આધારિત છે. તો એ પણ એક આપણે કહી શકીએ કે એ પણ એક ટેકનોલોજીનું જ એક યુઝ છે કે જેના વડે રિસર્ચમાં પણ વધુ આપના ખ્યાલમાં રિસર્ચને વધુ બળવત્તર બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ માટેના કોઈ આયામો હજુ વધારે હોય તો પણ આપ સર જણાવશો? રિસર્ચ માટે અત્યાર સુધી અલગ અલગ એજન્સી જે પોતે બધા ફંડિંગ આપતી હતી, ક્યારેક એકના એક પ્રોજેક્ટ્સ 2-3 જગ્યાએથી ફંડિંગ મેળવતા હતા અને એક ગ્લોબલ લેવલનું જે રિસર્ચ નહોતું થતું. એના બદલે સારું ફંડિંગ આપવું, પરંતુ સારા પ્રોજેક્ટ્સ મંજૂર થાય એના માટે આ પ્રકારેનું અનુસંધાન માટે NRF એટલે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અને 20,000 કરોડ રૂપિયા જેવડું મોટી રકમ એમાં પ્રોવાઈડ કરવામાં આવશે અને જેના કારણે એક ગ્લોબલ લેવલનું રિસર્ચ ભારતની અંદર થાય એ પ્રકારેની સરકારની અપેક્ષા છે. અચ્છા સર, આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરતા હતા, તો એક બીજું આયામ છે ઓનલાઈન એક્ઝામિનેશન. અને આપ GTUના કુલપતિશ્રી તરીકે આપના વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન માધ્યમથી પરીક્ષાઓ આપે છે, તો એમાં કઈ સમસ્યાઓ, કયા પડકારો, કઈ મર્યાદાઓ નડે છે અને એના ફાયદાઓ પણ શું છે સર? અત્યારે જ્યારે પેન્ડેમિક સિચ્યુએશન છે એના કારણે ફિઝિકલ ફોર્મમાં એટલે કે ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવી એમાં ખૂબ મુશ્કેલી છે, જાત જાતના પડકારો છે. એની સામે એક અગત્યનું સોલ્યુશન છે કે ઓનલાઈન એક્ઝામિનેશન. અને અમે GTU દ્વારા હમણાં જ પરીક્ષા લીધી. 1 લાખ વિદ્યાર્થીઓની પહેલાં મોક ટેસ્ટ લીધી, ત્યાર પછી અમે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ 25,000 વિદ્યાર્થીઓને લીધી અને આજે અમારો બીજો તબક્કો પણ શરૂ થયો અને વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે આ પરીક્ષા પોતાના ઘરે રહીને એ પરીક્ષા આપી શકે છે. એમાં તમામ પ્રકારની વ્યવસ્થા સોફ્ટવેરમાં મળી શકે છે. વિદ્યાર્થી પોતે કોઈ ચોરી ન કરે એનું પણ એમાં પ્રાવધાન હોય છે. એનું પ્રોક્ટરિંગ થતું હોય છે, એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પ્રોક્ટરિંગ થાય છે, લાઈવ પ્રોક્ટરિંગ થતું હોય છે. આમ જે પ્રકારે ફિઝિકલ ફોર્મમાં આપણે પરીક્ષા લઈએ એ જ પ્રકારની સાવચેતી સાથે આ ઓનલાઈન પરીક્ષા આપણે લઈ શકતા હોઈએ છીએ. માત્ર કેટલાક હજી ગામડાઓમાં હજી જ્યાં નેટ અને વગેરેના પ્રશ્નો છે, ક્યાંક ડિવાઇસનો પ્રશ્ન છે, એવા કેટલાક લિમિટેશન્સ આવે છે.
એના કારણે, પરંતુ આવનારા સમયમાં એ પણ દૂર થશે એવું લાગે છે. એટલે સર આપણે કહી શકીએ કે ભારત આજે 3Gમાંથી 4Gમાં થઈને હવે 5G તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આવનારો સમય વધુ સારો હશે એવી આપણે આશા રાખીએ છીએ. ઓનલાઈન એક્ઝામિનેશનની સાથે ઓનલાઈન એસેસમેન્ટ આ પણ એક મુદ્દો છે. તો અલગ અલગ રાજ્યોના સ્કૂલ બોર્ડ છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે, અને પરખ નું પણ એક પ્રાવધાન આ પોલિસીમાં કહેવામાં આવ્યું છે ઓનલાઈન એસેસમેન્ટ માટે. તો એ શું છે સર પરખ? પર ખાસ કરીને જ્યારે ઓનલાઈન પરીક્ષા થાય તો એવી રીતે એસેસમેન્ટ પણ, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય અને રિઝલ્ટ્સ ઝડપથી મળી જાય, તો ડિજિટલી ફોર્મમાં ક્વેશ્ચન પેપર ડિલિવર થાય, એસેસમેન્ટ માટે પણ ડિજિટલ ફોર્મમાં જાય, તો આ બધી વસ્તુથી એકદમ ટોટલ ટ્રાન્સપરન્ટ રીતે પરીક્ષાઓનું આયોજન શક્ય છે. અને પરખમાં આ પ્રકારની બધી જુદી જુદી જોગવાઈઓ આપેલી છે. એસેસમેન્ટ, એનાલિસિસ એ બધું જ એકદમ સાયન્ટિફિકલી થઈ શકશે. એટલે સર જ્યારે આપણે એ ટેકનોલોજીની વાત કરીએ છીએ અને વર્ચ્યુઅલ રિયાલિટી, લર્નિંગ ગેમ્સ, સિમ્યુલેશન અથવા તો ઓગમેન્ટેડ રિયાલિટીનો આજે જ્યારે જમાનો છે, ત્યારે જે ગુરુ શિષ્ય વચ્ચેનો સંબંધ છે એ સંબંધને અસર થશે કે શું? આપને શું લાગે છે કે ગુરુ શિષ્યમાંથી માત્ર સ્ટુડન્ટ ટીચર બની જશે? હા, એટલે આ તો બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને ઘણાના મનમાં પણ આ પ્રશ્ન આવે છે. એટલે આપણી પરંપરા જે ગુરુ શિષ્ય પરંપરા છે, પરંતુ એ તો જ્યારે અહીં આ મોગલ અને બ્રિટિશરો આવ્યા અને આપણી ગુરુકુળ સિસ્ટમ ખતમ કરી, ત્યારથી જ આમ જે સાચી રીતે તો ગુરુ શિષ્ય પરંપરા ત્યારથી જ ખતમ થઈ ગઈ છે. પરંતુ હજી પણ જે ભાવનાત્મક રીતે આ વસ્તુ હજી જીવંત છે. મને લાગે છે કે જે ગુરુની જે વાત છે એ તો રહેશે જ, ભલે ડિજિટલ ફોર્મમાં આવે, પરંતુ પ્રત્યક્ષ રીતે જે વિદ્યાર્થીનું જીવનને એક દિશા બતાવે છે એ પરંપરા રહેવાની જ છે ભારતની અંદર. અને ગુરુ શિષ્ય એટલે સર મને એક હળવી વાત યાદ આવે છે કે પહેલાં લોકો સામે સામે રહીને ઝઘડો કરતા, પછી ફોનમાં ઝઘડો કરતા, અને હવે ટેક્સ્ટમાં વોટ્સએપ દ્વારા ઝઘડા કરી લે છે. એટલે ઝઘડો ત્યાં ને ત્યાં છે, પણ એનું સ્વરૂપ ડિજિટલ થતું જાય છે. એ જ રીતે ગુરુ શિષ્યનો સંબંધ છે, આશા રાખીએ કે એનું સ્વરૂપ ભલે બદલાય, પણ એ સંબંધ અને એની પવિત્રતા એટલી ને એટલી જળવાઈ રહે. સર, ઓનલાઈન એક્ઝામિનેશન, ઓનલાઈન એસેસમેન્ટ, એ જ રીતે ત્રીજો મુદ્દો છે કે પ્લેસમેન્ટ. તો એ પ્લેસમેન્ટમાં આપણું આ જે આ છે આપણું ફોરમ, એ ફોરમ શું કહે છે સર? પ્લેસમેન્ટ માટેના પણ બધા ટૂલ્સ, એટલે કે જેની પણ એમાં નેશનલ જે ફોરમ છે, ટેકનોલોજી ફોરમના ઉલ્લેખ છે કે, અને અત્યારે એના પ્રયોગ પણ થઈ રહ્યા છે. જે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં GTU દ્વારા પણ અમે જ્યારે પ્રયત્ન કર્યો, તો વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી કેવી રીતે ઇન્ટરવ્યૂ થાય, વર્ચ્યુઅલ એનું CV કેવી રીતે થાય, એનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપી શકે, એ બધી અમે ટ્રેનિંગ આપી અને વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ પણ 10,000 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ અમે કરી શક્યા. તો પ્લેસમેન્ટ બાબતમાં પણ ચોક્કસ જે કંઈ પ્રત્યક્ષ જે છે એના કેટલાક ફાયદા છે, પરંતુ આવી જ્યારે ડ્રાસ્ટિક સિચ્યુએશન આવે તો આ પ્લેટફોર્મ પણ એક બહુ જ ઉપયોગી થશે. સર, આપણી ચર્ચાના અંતિમ તબક્કામાં હવે આપણે બ્લેન્ડેડ એજ્યુકેશન પર આવીએ. તો જ્યારે ઓનલાઈન અને ઓફલાઈન બંનેની વાત, સારી વાતોનો સમન્વય કરી અને એ બ્લેન્ડેડ એજ્યુકેશન પર પણ આપણી આ શિક્ષણ નીતિ ભાર મૂકે છે. તો દર્શક મિત્રોને બ્લેન્ડેડ એજ્યુકેશનનું મહત્ત્વ જો આપ સમજાવો કાર્યક્રમના અંત તરફ જતા. બ્લેન્ડેડ એજ્યુકેશન એટલે કે જ્યાં બંને પદ્ધતિનો સમન્વય થતો હોય એને આપણે બ્લેન્ડેડ, એટલે કે જ્યાં ઓનલાઈન પણ હોય અને ઓફલાઈન પણ હોય. દાખલા તરીકે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા કેટલીક વસ્તુ થાય, પરંતુ કેટલીક એવી બાબતો હોય છે જેમાં વિદ્યાર્થીની પ્રત્યક્ષ કોમ્યુનિકેશન એના શિક્ષક સાથે થાય, એ ખૂબ જરૂરી હોય છે. તો કેટલોક ભાગ ઓનલાઈન થાય, કેટલોક ભાગ ઓફલાઈન થાય, તો જેને બ્લેન્ડેડ આપણે કહીશું. એવી રીતે પ્રેક્ટિકલ્સની અંદર વિદ્યાર્થી પ્રત્યક્ષ રીતે પોતાના હાથથી જ્યારે પ્રેક્ટિકલ કરે, ભલે એ વર્ચ્યુઅલ લેબમાં કામ કરે, પરંતુ પ્રત્યક્ષ લેબોરેટરીમાં આવીને કામ કરે, તો આવી રીતે એક બંનેનો સમન્વય થાય, જેને આપણે બ્લેન્ડેડ ટાઈપ ઓફ ધી એજ્યુકેશન કહીશું. તો સર, ટેકનોલોજીનો ઉપયોગ હવેના સમયમાં ઓર વધવાનો છે, ત્યારે આ રસપ્રદ માહિતી આપે દર્શક મિત્રોને આપી. દર્શક મિત્રો, IT શબ્દનો જૂનો મિનિંગ હતો ઇન્કમ ટેક્સ, ત્યાર પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ આવ્યું, ઇન્ટરનેશનલ ટેરરિઝમ પણ આવ્યું. પણ આજના જમાનામાં ITનો એક જ અર્થ હોઈ શકે, અને દેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રાન્સફોર્મેશન. જ્યારે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી ટ્રાન્સફોર્મ જવા થઈ રહ્યા છીએ, ત્યારે ટેકનોલોજીના ઉપયોગ વગર
હવે શિક્ષણ લેવું કદાચ અશક્ય છે, પછી એ મૂક્સ હોય કે ઓનલાઈન એજ્યુકેશન હોય, આપણે ટેકનોલોજી સાથે આપણો તાલ મિલાવવો જ પડશે, મિલાવવો જરૂરી છે. ટેકનોલોજી યુઝ એન્ડ ઇન્ટિગ્રેશન, ડિજિટલ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન, આ વિષય પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ટેકનોલોજીનું શું મહત્ત્વ છે એ વિશે આપણને ખૂબ સરસ માહિતી આપી અને આઈઆઈટી ગાંધીનગર ખાતે પધારી અને આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર નવીનભાઈ શેઠ સરે આપણને સૌને ખૂબ જ અગત્યની ચર્ચાઓમાં આપણને જોડ્યા. તો એ બદલ દૂરદર્શન વતી, આઈઆઈટી વતી સર આપનો આભાર માનું છું. અને દર્શક મિત્રો, ફરી એકવાર નવા તજજ્ઞ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કોઈ નવા પહેલુની વાત કરવા ફરી મળીશું. નમસ્કાર.